જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે તમે મિત્રો નવી સ્ટાઇલમાં સ્ટેટસ એડિટિંગ કઈ રીતે કરી શકો। જો તમે પણ આ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોવાનો છે, કેમ કે મિત્રો આપણે મટીરિયલમાં લગાવેલ છે પાસવર્ડ, જે તમને વિડીયોમાં બે સ્ટેપમાં મળી જશે। તો ચાલો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે સ્ટેટસ એડિટિંગ શરૂ કરી લઈએ। क्या बात है? Once more! Once more! Once more! नहीं। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। તો મિત્રો, તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની જરૂર પડશે। જો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ન્યૂ એકદમ લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો। તો સૌથી પહેલાં મિત્રો આપણે અલાઇટ મોશન જે એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે। તો અલાઇટ મોશનની એપ્લિકેશનને ઓપન કર્યા બાદ મિત્રો તમને ફૂલ પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમારે પાસવર્ડ નાખી અને અલાઇટ મોશનમાં છે તે ઇમ્પોર્ટ કરી દેવાનો રહેશે। તો હવે આપણે મિત્રો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। તો મિત્રો ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ આમાં મિત્રો આપણે ફોટો એડ કરવા માટે તમને મિત્રો અહીં પ્લસ વાળું જે આઇકન દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો બીજા નંબર ઉપર જે મીડિયાનું આઇકન દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તો મિત્રો હવે જે આપણો ફોટો છે તે લઈ લેવાનો છે। તો મિત્રો ફોટાને લઈ લીધા બાદ આ ફોટાની ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપર તમને જે 3 ડોટ દેખાઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો તમને ફિલ કમ્પ્રેસર એરિયા લખ્યું છે, જેવું તમે તેના ઉપર ટચ કરશો એટલે આપણો જે ફોટો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે મિત્રો આપણે આવવાનું છે વિડીયોની લાસ્ટમાં। વિડીયોની લાસ્ટમાં આવીને મિત્રો અહીં તમને જે ફોટાવાળું આઇકન દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે, અને પછી મિત્રો તમને જે આઇકન દેખાઈ રહ્યું છે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો જે ફોટો છે તે લાસ્ટ સુધી આવી જશે। હવે મિત્રો આપણે વિડીયોની પહેલાં આવવાનું છે અને આ ફોટાને અહીંથી નીચે લાવવાનો છે। તો નીચે લાવવા માટે મિત્રો અહીં તમને જે ખાલી જગ્યા દેખાય છે ત્યાં તમારે બિલકુલ ફોટાની સામે એકદમ ક્લિક કરી રાખવાનું છે। પછી મિત્રો ધીરે ધીરે નીચે સ્લાઇડ કરવાનો છે અને આ રીતે આપણો ફોટો રાખી દઈશું એટલે જે ફોટા ઉપર છે તે ઇફેક્ટ છે તે લાગી જશે। હવે મિત્રો આની અંદર આપણે એક પીએનજી એડ કરવાની છે। તો પીએનજી એડ કરવા માટે પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરી ફરીથી મીડિયા ઉપર અને પીએનજી છે તે લઈ લેવાની છે। પછી મિત્રો શું કરવાનું છે, એ બ્લેન્ડિંગ અને ઓપોસિટી વાળો જે ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો લાઇટ, અહીં તમે જોઈ રહ્યા છો બીજા નંબર ઉપર લાઇટ વાળો જે ઓપ્શન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે, અને લાઇટમાં મિત્રો જે પહેલા નંબર ઉપર જે સ્ક્રીન લખ્યું છે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણું જે વાંયનું જે બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ થઈ જશે। પછી મિત્રો શું કરો, આ પીએનજીને નીચે લાવવા માટે અહીં તમારે મૂવ અને ટ્રાન્સફર વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે, અને આવી રીતે તમારે મિત્રો નીચે સ્લાઇડ કરી દેવાની છે પીએનજીને। સાઇઝ વધારી હોય તો મિત્રો સાઇઝ વધારવા માટે અહીં તમને જે ત્રીજા નંબર વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર ક્લિક કરવાનું છે, અને આવી રીતે તમે સાઇઝ પણ વધારી શકો છો। પછી મિત્રો આપણે પણ વિડીયોની લાસ્ટમાં આવવાનું છે અને આને પણ આપણે છેલ્લે સુધી અહીંથી રાખી દેવાનું છે। પછી મિત્રો આ પીએનજીને પણ આપણે અહીંથી નીચે રાખવાની છે, આટલી મિત્રો નીચે રાખવાની છે, હાવ નીચે નથી લઈ જતો। તો મિત્રો હવે આપણું સ્ટેટસ છે તે બનીને રેડી થઈ ગયું છે। હવે મિત્રો શું કરો, આની અંદર આપણે ઇફેક્ટ એડ કરવાની રહેશે। તો ઇફેક્ટ એડ કરવા માટે ગ્રુપ જે 1 તમને દેખાઈ રહ્યું છે તેના ઉપર તમારે
ક્લિક કરવાનું છે. પછી મિત્રો ઉપર ફરીથી આપણે 3 ડોટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. પછી મિત્રો તમને સૌથી લાસ્ટમાં તમને જે અનગ્રુપ વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે, જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણી ઇફેક્ટ છે તે લાગી જશે. તો મિત્રો હવે આપણી ઇફેક્ટ છે તે લાગી ગઈ છે. તો મિત્રો હવે આપણી ઇફેક્ટ લાગી ગઈ છે અને આપણો સ્ટેટસ વિડીયો પણ બની ગયો છે. તો હવે આ વિડીયોને સેવ કરવા અથવા તો ડાઉનલોડ કરવા માટે ઉપર તમને સેટિંગ પાસે જે શેર વાળું ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી મિત્રો આપણે આવવાનું છે વિડીયોમાં, અને મિત્રો તમારી ફોનમાં જેટલી પણ ક્વોલિટીમાં વિડીયો સેવ થાય તો એટલી ક્વોલિટીમાં સેવ કરી લેવાનો છે. અને સૌથી નીચે તમને જે એક્સપોર્ટ વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે, જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો વિડીયો છે તે ડાઉનલોડ થવા માંડશે. તો મિત્રો જો તમને અમારું આ સ્ટેટસ એડિટિંગ પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ તમારે કયા પ્રકારનું સ્ટેટસ એડિટિંગ જોતું છે તેના માટે એક કોમેન્ટ પણ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.